હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી રેવન્યુ તલાટીની જે ભરતી છે જેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે તો કઈ રીતે તે ડાઉનલોડ થશે તેના વિશે વાત કરીશું। અને આ જે પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે તે જોયા પછી જો વિદ્યાર્થીને એવું લાગે કે આન્સર કી ખોટી છે, જે કોઈ પણ વિદ્યાર્થીને તેના પ્રત્યે કોઈ વાંધો હોય તો તમે વાંધા અરજી પણ રજૂ કરી શકો છો, જેની તારીખ કેટલી છે, વાંધા અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે તથા વાંધા અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવા તે તમામ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। સૌપ્રથમ ગૂગલમાં જઈ અને GSSSP ટાઈપ કરવાનું રહેશે। તમે સર્ચ કરશો એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટનું વેબ એડ્રેસ આવશે, તેના પર ક્લિક કરતાં આ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં તમે નીચે આવશો એટલે અહીંયા લખેલું આવશે લેટેસ્ટ અપડેટ્સ। તેમાં આપણે નવી અપડેટ જે હોય એ બધી અહીંયા મળી જાય છે, જેમાં આપણે વ્યૂ ઓલ પર ક્લિક કરીશું એટલે આ રીતનું વેબ પેજ ઓપન થશે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો સિરિયલ નંબર 1માં જ લખેલું છે કે મહેસૂલ તલાટી વર્ગ 3 તેની MCQ OMR પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા સૂચનો જે છે એ રજૂ કરવાની સૂચના અહીંયા આપેલી છે। જે જોવું હોય તો તમારે અહીંયા જે છે એ PDF ડાઉનલોડ કરવી પડશે। આ રીતે કરશો એટલે કંઈક આવી PDF તમને મળશે। ડિટેલ્સમાં આપણે જોઈએ તો આ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ છે, જેમાં જાહેરાત ક્રમાંક 301 એટલે મહેસૂલ તલાટી વર્ગ 3 જેની પ્રોવિઝનલ આન્સર કી અહીંયા આપેલી છે અને વાંધા સૂચનો કઈ રીતે કરવા તેની અહીંયા માહિતી આપેલી છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે PDF છે તેમાં સાવ નીચે પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે। આની પરીક્ષા છે એ 14/9/2025ના રોજ યોજાયેલ હતી, જેની આન્સર કી પણ ડિક્લેર થઈ ગઈ છે। તો તમારે સૌપ્રથમ શું કરવાનું છે, સૌપ્રથમ જે પ્રોવિઝનલ આન્સર કી આમાં જે આપેલી છે PDFમાં એ જોવાની રહેશે। એ જોઈને તમારે નક્કી કરવાનું છે કે તેના જવાબમાં કોઈ પણ પ્રોબ્લેમ છે, તમને એવું લાગે છે કે આ જવાબ છે એ ખોટો છે, તો તમે તારીખ 15/9/2025થી તારીખ 22/9/2025 સુધી અહીંયા લિંક આપેલી છે તેના પર ઓનલાઈન અરજી કરી શકો છો। કોઈ પણ જે રીતે ઓફલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી। અહીંયા કેટલીક સૂચનાઓ પણ આપેલી છે જેનું ઉમેદવારે પાલન કરવાનું રહેશે। તો આપણે પોઈન્ટ બાય પોઈન્ટ જોઈએ। ફર્સ્ટ પોઈન્ટમાં એવું કીધું છે કે વાંધા ફક્ત છે ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે, એટલે કોઈ પણ તમારે વાંધો હોય તો ફક્ત ઓનલાઈન જ અરજી કરી શકશો, ઓફલાઈન ટપાલ દ્વારા ઈમેલ દ્વારા અરજી ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં। બીજા પોઈન્ટમાં એવું કીધું છે કે વાંધા સૂચન જો તમારે રજૂ કરવું હોય તો તેમાં તમારે પ્રશ્નપત્ર નંબર લખવો પડશે। હવે બધા જ ને છે એક્ઝામમાં તો પ્રશ્નપત્ર અલગ અલગ હતા, તે જેથી કરી અને સરળતા રહે એ માટે આ જે છે PDF તેમાં જે આન્સર કી આપેલી છે એ મુજબ તમારે પ્રશ્નપત્ર નંબર લખવાનો આવશે। આમાં જે આપેલી છે એને માસ્ટર પ્રશ્નપત્ર કહેવાશે, એટલે આ PDFની પાછળ જે છે પ્રશ્નપત્ર છે એ મુજબ તમારે પ્રશ્ન નંબર આપવાનો રહેશે। ત્રીજો પોઈન્ટ છે એમાં એવું કીધું છે કે સંદર્ભ તમારે જોડવો આવશ્યક છે। તમે એવું લખો કે આનો જવાબ છે એ આન્સર કીની અંદર આપેલો છે, પરંતુ આ જવાબ છે એ ખોટો છે, મારા મત પ્રમાણે આ જવાબ આવે છે, તો તમે તમારા મત પ્રમાણે જે જવાબ આવતો હોય એનું તમારે પ્રૂફ આપવું પડશે। એ ખાસ વાંધાનો સંદર્ભ જોડવો પડશે। જો સંદર્ભ સાચો હશે તો જ તમારો જવાબ જે છે એ સાચો માનવામાં આવશે। અને વાંધા અરજી તમારે આ વેબસાઇટ પર થશે, GSSSBની જ છે આ વેબસાઇટ આપેલી છે, તેના પર તમે વાંધા અરજી કરી શકશો। અહીંયા જે છે સ્ટેપ બાય સ્ટેપ વાંધા અરજી હવે કઈ રીતે કરવાની તેની સૂચના આપેલી છે। એમાં ફર્સ્ટ છે કે જો કોઈ ઉમેદવારને વાંધો હોય તો તારીખ આપેલી છે, તારીખ છે 15/9/2025થી તારીખ 22/9/2025 સુધી તમે અરજી કરી શકશો। બીજો પોઈન્ટ છે જો વાંધો હોય તો ઓનલાઈન જ તમે વાંધા અરજી કરી શકશો, પત્ર દ્વારા છે સ્વીકારવામાં આવશે નહીં। ત્રીજો પોઈન્ટ છે એમાં એવું છે કે પરીક્ષામાં જો તમે હાજર હશો તો જ તમે વાંધા અરજી કરી શકશો, બાકી તમારા ફ્રેન્ડના બદલે તમારે વાંધા અરજી કરવી છે અથવા તો કોઈ ક્લાસીસવાળા છે અથવા તો તમારા સગાવાલા છે એ વાંધા અરજી કરવા માગે છે તો એવી રીતે કોઈ કરી શકશે નહીં। તમે પરીક્ષામાં હાજર હશો, કેન્ડિડેટ હશો, પ્રેઝન્ટ હોય એ જ કેન્ડિડેટ છે એ વાંધા અરજી કરી શકશે। ત્યારબાદ ચોથો પોઈન્ટ છે
ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્ન માટે વાંધા સૂચન રજૂ કરી શકશે, કેમ કે ઘણા બધા પ્રશ્ન એવા હોઈ શકે કે ખોટા હોય, તો તમે એક કરતાં વધારે પ્રશ્ન માટે પણ વાંધા અરજી કરી શકો છો. 5મો પોઈન્ટ છે એવું કે છે કે માસ્ટર કી જે છે એ પ્રમાણે જ તમારે કરવાનું છે. માસ્ટર ક્વેશ્ચન પેપર એટલે અહીંયા જે છે PDF આપેલી છે તેમાં જે પ્રશ્નપત્ર ક્રમાંક છે એ જ તમારે વાંધા અરજીમાં કરવાનો રહેશે. તો અહીંયા પાછું સ્ટેપ બાય સ્ટેપ તમને આપેલું પણ છે. PDF તમે ઓપન કરશો એ મેં તમને બતાવી દીધું કઈ રીતે આ PDF ઓપન થશે. PDFમાં જ તમને લિંક આપેલી છે. સૌપ્રથમ તમે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે આપેલું છે એ રીતનું બોક્સ જે છે અહીંયા આપેલું છે એ રીતનું ઓપન થશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉપર લખેલું આવશે અને નીચે પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારના વાંધા સૂચનો આ રીતે લખેલા આવશે. તેમાં એડવર્ટાઇઝમેન્ટ તો પોસ્ટ લખેલું જ આવી જશે, બાય ડિફોલ્ટ એ આવી જશે. પછી તેમાં તમારે તમારો રોલ નંબર અથવા તમારો સીટ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારે કન્ફર્મેશન નંબર 8 ડિજિટનો હશે એ નાખવાનો રહેશે. પછી ડેટ ઓફ બર્થ નાખવાની અને અહીંયા જે છે કેપ્ચા છે એ એન્ટર કરી અને તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. સ્ટેપ 2 તમને કહી દીધું, રોલ નંબર કન્ફર્મેશન, જન્મ તારીખ, ઇમેજ ટાઈપ કરશો અને લોગિન કરવાનું રહેશે. સ્ટેપ 3માં એવું છે કે જે પ્રશ્ન સામે તમારે વાંધા સૂચન કરવા હોય તો એ પ્રશ્ન તમારે સિલેક્ટ કરવાનો રહેશે અને તમારા મંતવ્ય મુજબનો તમને જે જવાબ સાચો લાગે છે એ જવાબ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. એમાં તમે એક કરતાં વધારે પણ સિલેક્ટ કરી શકો, એક પણ સિલેક્ટ કરી શકો, બધા જ ખોટા હોય તો ક્રોસ પર પણ સિલેક્ટ કરી શકો, પી પર પણ સિલેક્ટ કરી શકો અને તમારે વાંધા અરજી જે લખો એ 1000 અક્ષરની મર્યાદામાં તમારે લખવાની થશે. તેનાથી વધુ તમે લખી શકશો નહીં. આ રીતે તમે ફાઇલ અપલોડ કરવાનું આ રીતે થશે. તમે ઉપર બેઠક નંબર લખેલો હશે એ અહીંયા તમારો આવી જશે. પછી તમારે કેન્ડિડેટ જે છે તેનું સજેસ્ટેડ આન્સર, એટલે તમને કયો આન્સર સાચો લાગે છે. ધારો કે ફાઇનલ આન્સર કીમાં એ આન્સર છે, તમને બી સાચો લાગે છે તો તમે બી કરી શકો છો. તમને સી સાચો લાગે તો સી કરી શકો છો. તમને એવું લાગે કે બી અને સી બંને સાચા છે તો બી અને સીમાં રાઇટ કરવાનું રહેશે. તમને એવું લાગે સી અને ડી સાચા છે તો સી અને ડીમાં રાઇટ કરવાનું રહેશે. અને એવું લાગે કે બધા જ ખોટા છે તો અહીંયા જે ક્રોસ કરેલું છે ઓલ ઓપ્શન્સ આ રોંગ પર ક્લિક કરવાનું રહેશે. અને તમને એવું લાગે કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એક પણ જવાબ નથી પણ પ્રિન્ટ મિસ્ટેક છે તો પી પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમારે અહીંયા ક્વેશ્ચન નંબર લખવાનો રહેશે અહીંયા જે આપેલો છે અને પ્રોવિઝનલ આન્સર તેનો કયો છે એ લખવાનું રહેશે. અને ડિસ્ક્રિપ્શનની અંદર તમારે 1000 કેરેક્ટર્સ સુધી એટલે 1000 જે છે શબ્દની મર્યાદામાં તમે અહીંયા લખી શકો છો. પછી તમે જે સંદર્ભ લીધેલો છે માહિતીનો એ અહીંયા જોઈન્ટ કરવાનો રહેશે. બુકનું નામ લખવું પડશે, તેના પેજ નંબર, તેના ઓથરનું નામ, પબ્લિશ કોણે કરી છે પબ્લિશરનું નામ અને કયા વર્ષમાં તેણે પબ્લિશ કરી છે તેનું નામ અને તેની વેબસાઇટ હોય તો વેબસાઇટ લખવાની રહેશે. અને અહીંયા જે છે એનું ફાઇલનો ફોટો પાડી અને એ પણ અપલોડ કરવો પડશે. એકવાર તમે સબમિટ કરી દેશો પછી તેમાં કોઈ સુધારા વધારા થશે નહીં અને આ રીતે સબમિટેડ ફાઇલ જે છે એ દેખાશે. તમારો રોલ નંબર આવી જશે અને ફાઇલ આવી જશે. તેની તમે પ્રિન્ટ જે છે એ કાઢી શકો છો. અને અહીંયા નીચે નોટ લખેલી છે કે ફોર્મેટ છે એ PDFમાં જ તમારે ફાઇલ અપલોડ કરવી. એની સાઇઝ પણ આપેલી છે 1 KBથી 1.5 MB સુધીની સાઇઝની જ અપલોડ કરવાની રહેશે. મેક્સિમમ 3 પેજ જ અપલોડ કરી શકાશે. અને આધાર પુરાવા અપલોડ કરી અને એથી વાંધા અરજી જો પુરાવો સબમિટ કરશો તો જ સબમિટ થશે. એટલે આધાર તમારે આપવો જ પડશે. અને એકવાર કોઈ પ્રશ્ન ક્રમાંક સાથે ફાઇલ અપલોડ અને સબમિટ કરી દઈએ તો પછી એમાં કોઈ સુધારો વધારો થશે નહીં અને ડિલીટ પણ નહીં થાય. આ રીતે તમારે પુસ્તકનું નામ, પૃષ્ઠ નંબર, લેખકનું નામ એ બધું દાખલ કરવાનું રહેશે. અને આ રીતે જે છે ફોર્મેટ જે આપેલું છે તેમાં તમારે અપલોડને સબમિટ પર ક્લિક કરશો એટલે સબમિટ થઈ જશે. તો આ રીતે વાંધા અરજી સબમિટ કરવાની રહેશે. અને મેં તમને જણાવ્યું એ મુજબ અહીંયા નીચે જે છે એ પ્રશ્નપત્ર આપેલું છે જેને માસ્ટર ક્વેશ્ચન પેપર કહેવામાં આવે છે. આમાં જે છે 1 નંબરનો પ્રશ્ન છે તમારે છે એ લખવો હોય વાંધા અરજીમાં તો તમારે 1 નંબર આપવું પડશે. આમાં જે નંબર છે પ્રશ્નના એ જ નંબર તમારે આપવાના રહેશે. તો આ રીતનું કંઈક જે છે એ તલાટીનું પેપર છે. અહીંયા જે છે ગ્રીન કલરથી તેના આન્સર આપેલા છે. તમે આની સામે વાંધો ઉઠાવી અને તમારો આન્સર લખી અને નીચે ડિસ્ક્રિપ્શન લખી અને
તમારો આધાર પુરાવો રજૂ કરી અને આ રીતે સબમિટ કરી શકો છો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રને અવશ્ય શેર કરજો. અને હજી કોઈ પણ કંઈ આમાં વાંધા અરજી સંદર્ભે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.